શ્રી કૃષ્ણ અને યાદવ કુળના વિનાશનું કારણ બન્યું એક નાની મજાક। મહર્ષિ વિશ્વામિત્ર, કર્ણ અને દેવર્ષિ નારદ દ્વારકા આવ્યા હતા। યાદવ કુળના કુમારોને મજાક કરવાની ઈચ્છા થઈ। તેમણે શ્રી કૃષ્ણના પુત્ર શાંબને સ્ત્રીના વેશમાં સજાવ્યો અને તેના પેટ પર લોખંડનું એક વાસણ મૂસળ બાંધ્યું, જેથી તેનો દેખાવ ગર્ભવતી સ્ત્રી જેવો લાગે। કુમારો ઋષિઓ પાસે ગયા અને પૂછ્યું, આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી? ઋષિઓને પોતાની દિવ્ય દ્રષ્ટિથી સત્યની જાણ થઈ ગઈ અને પોતાને અપમાનિત અનુભવ્યા। ઋષિઓ ક્રોધમાં આવ્યા અને શ્રાપ આપ્યો, આના પેટ પર બાંધેલું લોખંડનું મૂસળ જ આખા યાદવ કુળના વિનાશનું કારણ બનશે। કુમારો ગભરાય છે અને રાજા ઉગ્રસેન પાસે જાય છે। ઉગ્રસેન તે મૂસળને પથ્થર પર ઘસીને તેનો પાવડર કરી દરિયામાં ફેંકી દેવાનો આદેશ આપે છે અને યાદવોએ તેમ જ કર્યું, પણ મૂસળનો એક નાનો અણીદાર ટુકડો ઘસાયો નહીં, તેથી તેને દરિયામાં ફેંકી દે છે। દરિયામાં ફેંકાયેલું લોખંડનું ચૂર્ણ કિનારા પર જમા થાય છે અને તેમાંથી એરકા, તીક્ષ્ણ ઘાસ ઉગી નીકળે છે અને નાનો અણીદાર ટુકડો એક માછલી ગળી જાય છે અને તે માછલી જારા નામનો પારધી પકડે છે અને તેના પેટમાંથી નીકળેલ લોખંડના ટુકડાને તે પોતાના તીરની અણી બનાવે છે। વર્ષો પછી પ્રભાસ ક્ષેત્રમાં યાદવો વચ્ચે ઝઘડો થાય છે અને તેઓ કિનારે ઉગેલું ઘાસ એરકા ઉખાડે છે, જે શ્રાપને કારણે વજ્ર જેવું શક્તિશાળી બની ગયું હતું। અને યાદવો જ્યારે અંદરો-અંદર લડ્યા ત્યારે આ એરકાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો અને નાશ પામ્યા અને જરા નામના પારધીના તે લોખંડના ટુકડાવાળા તીરથી જ શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો। આજના મોડર્ન યુગમાં તમે તેને બટરફ્લાય ઇફેક્ટ તરીકે પણ ગણી શકો છો। એક નાની મજાકનું પરિણામ આખા વંશનો નાશ।